એ હાસુ બોલવું રે ભાઈ કોઈને ગમે નહીં, ખોટું બોલીને સૌ મિલકત ભેગી કરે. હાસુ બોલવું રે ભાઈ કોઈને ગમે નહીં. હા ઈ વાત સાચી હો. અત્યારે હાચું બોલું તો કોઈને ગમતું જ નથી. ખોટું બોલીને ગમે એમ કરીને પૈસા લઈ લે. આ ઈ વાત તારી સાચી. જો આપણે કોકને હાસુ કહેવી તો કોક ખોટું માને, અને ખોટું કહેવી તો ઈ જ પાછા હાસુ માને. હા ગમે ઈ બાનું કાઢીને તે પૈસા પડાવી લે. કા આ લોકોને છે ને ખાલી એટલું જોતું તો હું આ તમને છેતરીને વ્યા જાય બધા. આ બધાને ખોટું બોલીને પૈસા લેતા આવડ્યું, મને કેમ ન આવડ્યું? એમ છે તારે જોયું ને. આ લોકો કેમ ખોટું બોલતા છે ને કેવી રીતે પૈસા લેતા છે એ ખબર નથી પડતી. આ લોકોને છે ને એક જાતની આદત પડી ગઈ હોય. કાં તો દવાખાનાનું બાનું કાઢે, કાં તો એમ કે મારા ઘરમાં લેણું થઈ ગયું છે. ગમે એ બાનું કાઢીને ત્યાં લોકો પૈસા લઈ જાય, પછી દેવામાં ન સમજે આ લોકો. એમ નહીં, જે માણસ હાસુ બોલે બરોબર તો એનું કોઈ હાસુ ન માને, અને ખોટું બોલે તો બધા તરત એનું હાસુ માની જાય. ઓલા એમ કે મારા ઘેરે દીકરીનું શ્રીમત છે, મારા ઘેરે દીકરીનું વ્યવહાર છે, મારે એટલી જરૂર છે, તરત એને ફટ દઈને પૈસા આપે. મેં ઓલા ભાઈ કોથમરી કાકાને કીધું કે મારે પૈસાની જરૂર છે, મને 5000 રૂપિયા આપો, તે નો આપ્યા. બોલ. એ વાત સાચી જ તમારે. અત્યારે ખોટાનો જ જમાનો છે, સાચાને કોઈ સમજતા જ નથી. હું ઈ જ વિચાર કરું છું કે ખોટું બોલે એની પાસે પૈસા ખૂટે જ નહીં. અને હું તો જો સકડો હાકું, આપડી શીકુની વાડી છે, તેમ મળે તો સોફામાં કામે જાવ તોય પૈસા નથી. બોલ. હા પણ તમે હું લેવા બળતરા કરો છો? આપણે કઈ ભૂખા રહીએ છીએ? ના ના, એ ભાભી હું બળતરા કરો છો? હા તારા ભાઈ જો ને આખા ગામની બળતરા કરે. આમ તો ભાઈ તમે આખા ગામની હું લેવા બળતરા કરો? તો હું કરું ભાઈ? આ બધા ખોટું બોલે ને એ મને જરીએ ગમતું નથી. ઈ બળતરા કરું. ભાઈ તમે ખોટી બળતરા કરતા નહીં. તો તમારે પૈસાની જરૂર હોય, કઈ વસ્તુની જરૂર હોય તો મને કહેજો, હું તમારો ભાઈબંધ જ છું, હું મારા ઘરે લઈ આવી. વાહ ભોલા વાહ, મને તારી જેવો ભાઈબંધ જો એક જ મળ્યો, બાકી તો બધા મને છેતરી જ જાય છે. તો એક કામ કરો, વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે, તું તારા ભાભી બેહો, હું દૂધ લેતા હું, પછી આપણે ચા પીવી. એ હારું. ભોલા હવે મારે છે ને હાડીઓના, મેકઅપના, કટલેરીના ખર્ચા છે ને ઓછા કરી નાખવા. આમનો તારા ભાઈ અડધા થઈ જાય એના પર. કા હા ઈ વાત સાચી હો ભાભી. આજ પછી છે ને આપણે કોઈ હારે ભાઈબંધી રાખવી જ નથી. ભાઈબંધી નો રાખી ને તો કઈ વાંધો નહીં, રજા મને નો બોલાવતો. આથી કાંઈ વાંધો નહીં જગલા, તારે મને ન બોલાવ હોય તો કાંઈ નહીં, હું તને નહીં બોલાવું. હા તો મારે તારું ક્યાં કઈ કામ છે? એ ભાઈ તારે મારું કામ નથી, મારે તારું કામ નથી, પણ છે ને આલે આ ભૂંગળું ખા. લાય તારી જેવું કોણ છે? આ તો તે ભૂંગળો આપ્યું ને એટલે, બાકી તને હું બોલાવું નહીં. આ તો ભાઈ મને દયા આવી ને એટલે મેં તને ભૂંગળું આપ્યું. એ ભાઈ દઈ આવી એટલે આલે તારું ભૂંગળું, મારે નથી ખાવું. જા હાથી હાલ તો થા, મારે પણ તારું કામ નથી, મારે તારી હારે ભાઈબંધી નથી રાખવી. બરોબર? ઓયો હાલ, હું જાઉં છું હવે. જો બોલો, બોલો રાઈજો ને જગલો રોજ બધાને છેતરીને પૈસા ભેગા કરે. આજે બેયને કેવા શબ્દોને ચડાવું એ તમે જુઓ. હા એ રાજુભાઈ અહીં આવો તો. બોલ ને મજીલા, તમારે કોઈ હારે વાંધો? ના ના મજીલા, મારા કોઈ ની હારે વિરોધ નથી. ઓલા ભટકા દાદા એમ કેમ કીધું? હું કેતા હતા એ હું એની વાડી પાસેથી નીકળ્યો ને તો એમ કેતા ઓલો રાઈજો અહીંયા આવે ને તો એને લીમડા રે બાંધીને મારવો છે. હું વાત છે? તો તમે ત્યાં જાઓ ને તો ધ્યાન રાખજો. હા એમ વાત કરતા હતા? હા. તો આમ જુઓ, મારી જે ફરજ હતી ને એ મેં પૂરી કરી, હવે તમારે જોવાનું છે, જાવ તો ધ્યાન રાખજો ભાઈ. હાથી કાંઈ વાંધો નહીં મોજીલા, હવે તું જોઈ લે એ બટકા દાદાની હું હાલત કરું. એ જો ભાઈ આ તો શરૂઆત કરી દીધી છે, છેલ્લે શું થાય એ તમે પૂરું જોઈજો. હા દેવા તને કઈ ખબર છે? ના ના. એ આપણે હમણાં ધંધામાં બહુ તેજી છે. ઓહો શું વાત છે? કામ કર, હા અલે આ પૈસા તું વાપર. વાહ બટકા દાદા વાહ, આજ હું માની ગયો કે તમે આજ મન ભરીને પૈસા વાપરો છો એમ. હો એવું નથી, એ હું આજ રાતે સૂતો તો ને તે મને સપનું આવ્યું
એ પૈસા ભેગા કરીને ક્યાં જાવું? પૈસા તો કઈ હારે નથી આવવાના. તો બટકા દાદા પૈસા છે ને હું ફટાફટ ખિસ્સામાં નાખી દઉં હો. પૈસા ફટાફટ કેમ ખિસ્સામાં નાખી દેવા? એ હમણાં છે ને કાં તો ઝઘડો આવશે કાં તો રાજ્યો આવશે, એ આપણને છેતરપિંડી કરીને પૈસા લઈ જાય એની કરતા હું ખિસ્સામાં નાખી દઉં. પૈસા આપડા છે ને, આપણે હું લેવા ખિસ્સામાં નાખવા? ઈ વાતે સાચી હો. બેઠા એમને? હા બેઠા. તું કેતો હો તો ઊભો થઈ જાવ. ઉભા થઈ જાવ ને, ઉભા થઈ જ જાવ. કેમ? ત્યાં હું હમણાં હું વાતું કરતા હતા? તમે તમારા ધંધાની વાતું કરતા હતા. હવે તમે જોઈ લો તમે કેવી ધંધાની વાતું કરો, મારે જોવું છે હો. બાપા ઓય બાપા ઓય બાપા. હમણાં ખબર છે મને લીમડા બાંધવાનું કહેતા હતા. ઓય બાપા. તું મને આ લીમડા બાંધતો તને ખબર પડે. ઓય બાપા. તને કોઈ જ કીધું તને લીમડા બાંધીને મારવાના સીવી એમ? ઓય બાપા. હાસુ બોલ, કોઈએ કીધું એમ? એ બટકા દાદા દેવા લાફાનો ઘા ન કરો, મને મોજીલાએ કીધું. એ મોજીલો કે ની વાત ખોટી છે. ઈ આપણને બધાડવા હાટુ તને ખોટું બોલ્યા. એવું છે? હા. તો હમણાં ખબર મોજીલા ની હતી. હા. એ બોલો, અત્યારે માણસો બધાને બધાડવા જ માંગે છે. સાચી વાત હો બટકા દાદા. લે આવો જગા ભાઈ, કેમ આજ એકલા? બસ આપણે કોઈ ભાઈબંધી નથી રાખ્યું એટલે. હા હવે મને ખબર પડી. હું તને ખબર પડી. અમથાભાઈ અહીંથી નીકળ્યા ને ગામમાં જતા હતા ને તે વાતું કરતા જતા હતા. હું વાત કરતા જતા હતા. રાજ્યો છે ને એને મારા પક્ષમાં લઈ લેવો છે. એટલે જો જગાભાઈ મને મારું નામ ન હોજો, કોઈને કહેતા નહીં તો કહું. હા વાંધો નહીં, તમ તું કે તારું નામ નહીં આવે. રાજ્યો છે ને એને મારા પક્ષમાં લઈને જગલાના છે ને ટાંટિયા ભાંગી નાખવા છે. હે? હા. એવી વાતું કરતા હતા? હા એ વાતું કરતા હતા. કાઈ વાંધો નહીં મોજીલા, તે કીધું ઈ તારો આભાર. હવે હું મારી તૈયારીમાં રહીશ. હા તારી તૈયારીમાં રહેજે હવે. કાઈ વાંધો નહીં. બટકા દાદાએ ત્યાં જેસીબી હકાવીને હાલે એવું ન રહેવા દીધું. બટકો ડોહો તો બટકો ડોહો જ છે. કેમ અમથાભાઈ, કેણપા જાવ? દુકાને જાવ ભાઈ દૂધ લેવા, ચા પીવીને એટલે. કેમ તમને મારે હારે કઈ વાંધો છે? ના ના ભાઈ, તારી હારે મારે શું વાંધો હોય? તો તમે જાતા હતા ગામમાં ત્યારે તમે શું વાતો કરતા જાતા હતા? ઈ આ બટકા દાદાની વાત કરતો કરતો જાવ જો ને, આ જેસીબી હકાવી નાખ્યું, હાલે એવું ન રહેવા દીધું. ઈ વાત કરતો કરતો જાવ. ના ના, મોજીલાએ તો મને કાંઈક બીજું કીધું. શું કીધું? કે છે ને રાજ્યને અમથાભાઈ એના પક્ષમાં લઈ પછી તારા ટાંટિયા ભાંગી નાખશે એમ કેતો હતો મને મોજીલો. હવે મોજીલો તો મને સવારમાં મળ્યો નથી. ઓય બાપા, હજી ખોટું બોલો છો પાછા? ઓય બાપા, એટલે કહું છું મોજીલો સવારમાં મને મળ્યો નથી. હું ઘેરેથી ડાયરેક્ટ દૂધ લેવા જાવ. તો મોજીલાએ મને કેમ એમ કીધું કે તારા ટાંટિયા ભાંગી નાખવાના છે એમ? ઓય બાપા, મોજીલાને હારે રોજ મને ખબર હોય. ઓય બાપા, ઓય બાપા, એક તો ખોટું બોલું મારું. ઓય બાપા, ઓય બાપા, એટલે એક કોઈ તો ખોટી વાતો સાંભળી મારી હારે બાજુ આવે. ઓય બાપા, ઓય બાપા, એક તો મોજીલાને કેવું છે ખોટું ને પછી મને બીજું કેવું છે? ઓય બાપા, એ આમ જો, જા મોજીલાને અહીંયા લઈને આવ. અને મારે હારે સબૂત કરાવી મેં મોજીલાને કાંઈ કીધું. કઈ વાંધો નહીં, આઈને ઉભો રહેજો, હું મોજીલાને લઈને આવું હમણે. જા તું આવીને ત્યાં સુધી હું અહીંથી હલવું નહીં. જા, કઈ વાંધો નહીં. મોજીલાને મને મળવા દ્યો. હારો નાનો ખોટે ખોટા અમને બધાઈ દે. જો મરે ને એટલે ને ટાંટિયા ભાંગી નાખવા છે.